હેલો ગાઈઝ, અત્યારે જો 5:45 વાગી રહ્યા છે અને આજે છે ને ગણેશ ચતુર્થી છે. તો આપણે ઘરે છે ને મિત્રો અત્યારે આપણે ઘરે લાડવા બની રહ્યા છે. આ અમારા વાણી છે, જો પ્રોસેસ થઈ રહી છે. આ મુઠિયા તળાય છે. મુઠિયા તળીને પછી એનું ચૂરમું બનાવવાનું. એવું છે. કેવાક તળવાના? કેવાક? ગોલ્ડન બ્રાઉન. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના. આપણે સાંજે બરફ ખાવા જવાનું. મિત્રો આ ગુંદર છે સરસ મજાનો. હેલો ગાઈઝ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ. મિત્રો આજે ગણેશ ચતુર્થી છે, ખૂબ સરસ શુભ દિવસ છે અને અમે ખેડૂત છીએ એટલે દર વર્ષે અમે ગણેશ ચતુર્થીના દિવસે છે ને ખાસ લાડવા અમે બનાવીએ પ્રસાદી માટે, એટલે કે ગણપત દાદાને લાડવા ધરવા માટે બનાવીએ. એટલે વર્ષોથી આ પરંપરા હાલી આવે છે. તો આજે પણ અમે સરસ મજાના ગણપત દાદા માટે લાડવા બનાવી રહ્યા છે પ્રસાદી માટે. તો તમે પણ જો બનાવતા હો તો નીચે કોમેન્ટ કરજો. અહીંયા આગળ જો બદામની કટકી થઈ રહી છે, સૂકા મેવાની સાથે કાજુ છે, જો ફર્સ્ટ ક્લાસ. અને અહીંયા આગળ ટોપરું ખમણાઈ રહ્યું છે. અને હવે આપણે જે મુઠિયા છે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. પછી તમને ભાવે ને એ પ્રમાણે તમારે જો આ રીતના સાળી લેવાનું છે. જાડું રાખવું કે ઝીણું રાખવું, જેવી રીતના તમારે રાખવું એ રીતના જાડું રાખશો તો વધુ સારા બનશે લાડવા. અને હવે આપણે જો અહીંયા ફાઇનલી હવે ગોળ નાખી દીધો છે અને એમાં નાખીએ છીએ હવે આપણે ઘી. મિત્રો આ ઘી છે ને આપણે દેહમાંથી આવ્યું છે, દેશી ઘી છે. અને અત્યારે હવે આપણે પાક લઈ રહ્યા છીએ. આ રીતે એટલો પાક લઈ અને બનાવશો જોરદાર બનશે. અને અહીંયા આગળ જો સિક્કો નાખ્યો છે. હવે જેના ભાગનું આપણે ખાતા આવીશું ને એના ભાગમાં આ સિક્કો આવશે. હવે આપણે જોવાનું છે સાંજે ભગવાનને ધરી અને પછી કોના ભાગમાં આવે છે લાડવામાં એના ભાગનું આપણે ખાતા આવીશું. એવું બધા પહેલેથી કહેતા આવે છે, વર્ષોથી એ માન્યતા છે કે ભાઈ એ માણસ વધુ કમાતો હોય અને એ માણસ વધુ મહેનત કરતો હોય, એવું બધા કહે છે. ખના બી લગાવી દે ફર્સ્ટ ક્લાસ. અને આ રીતે આપણા લાડવા છે ને તૈયાર થઈ રહ્યા છે. અને લાડવા અહીંયા આગળ મિત્રો જો ગણપતિ દાદાની છે ને પૂજા થઈ રહી છે. હવે જો દેરાણી છે એ પૂજા કરી રહ્યા છે. અને મિત્રો તમે પણ આ રીતે જો ગણપતિ બાપાની પૂજા કરી રહ્યા હો અને આ રીતે પૂજન કરતા હો તો તમે કોમેન્ટમાં ચોક્કસ લખજો અને કોમેન્ટ ચોક્કસ કરજો, એટલે ખ્યાલ આવે કે ભાઈ તમે પણ કઈ રીતે પૂજા કરો છો. તો અહીંયા આગળ અમે આ રીતે પૂજા કરીએ છીએ. ત્યારબાદ જો ગણપતિ બાપાને પ્રસાદ ધરીએ છીએ, આ લાડુ ધરીએ છીએ. અને ગણપતિ દાદાને ખૂબ જ પ્રિય છે લાડુ, એટલે લાડુનો પ્રસાદ હોય છે. જેના ભાગમાં હશે અને સિક્કો નીકળશે રૂપિયાનો.